વ્યાપક ભાવ એટલે શું? તમે એમ કહ્યું કે વ્યાપક ભાવથી આત્મા જ કરતા છે, એમ છે ને? જ છે ને? કે છે વ્યાપક ભાવથી જીવ એ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વ્રત આદિના શુભાશુભ વિકાર ભાવ એનો આત્મા વ્યાપક થી કરનારો રચનારો છે. એટલે શું કે છે? વ્યાપક એટલે શું? કે જે નિયમથી સહચારી હોય તેને વ્યાપ્તિ કહીએ. હજી વ્યાપ્તો અને વ્યાપ્યને વ્યાપક સમજાવવા પહેલા વ્યાપ્તિ સમજાવે છે. જે નિશ્ચયથી સાથે હોય, સહચારી હોય તેને વ્યાપ્તિ કહે છે. એટલે શું? વ્યાપ્તિ એટલે કેમ સમજવું? કે જેમ ધુમાડા અને અગ્નિમાં સહચારીપણું છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન જ હોય. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો, અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ન હોય એ પ્રશ્ન અહીં નથી અત્યારે. અહીં તો ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન જ હોય. જેમ રસોડામાં ધુમાડો છે તો અગ્નિ છે, તળાવમાં અગ્નિ નથી તો ધુમાડો નથી. સમજાય છે કાંઈ? જેમ ધુમાડા ને અગ્નિમાં સહચારીપણું છે, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એ સહચારી સાત સંબંધ છે, અવિના ભાવ સંબંધ છે. અવિના ભાવ સંબંધ ધુમાડા ને અગ્નિને અવિના ભાવ સંબંધ. એટલે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, અને અગ્નિ જ્યાં ન હોય ત્યાં ધુમાડો ન હોય, એમ ન જ હોય. અને અગ્નિ વિના ધુમાડો ન હોય. અસ્થિનાથી અન્વય વ્યતિરેક કર્યું. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો, જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એમ પ્રશ્ન નથી. એ પ્રશ્ન જુદો થઈ ગયો છે. સમજાણું કાંઈ? જો અન્વય વ્યતિરેક થઈ ગયું. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, અગ્નિ વિના ધુમાડો નો, તેમ એ દ્રષ્ટાંત. પુણ્ય પાપના રાગ આદિ ભાવ જે છે, રાગ આદિ ભાવ અને આત્મામાં સહચારી પણ ઓલાની હારી મેળવે છે. નિયમથી સહચારી હોય તેને વ્યાપ્તિ કહીએ તો ત્યાં કહ્યું ધુમાડા અને અગ્નિમાં સહચારી પણ, તેમ રાગાદિ ભાવ અને આત્મામાં સહચારી પણ છે. રાગ પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ પુણ્ય એ ભાવ રાગ છે. બધા શુભ અશુભ રાગ વિકાર છે. જ્યાં વિકાર હોય ત્યાં આત્મા હોય જ, ત્યાં આત્મા હોય જ. આત્મા હોય ત્યાં વિકાર એમાં ત્યાં પ્રશ્ન નથી. જ્યાં રાગાદિ ભાવ વિકાર ભાવ હોય ત્યાં આત્મા સાથે હોય જ, સહચારી સાથે હોય. સહચારી કીધું ને? જ્યાં હવે એનો સિદ્ધાંત, જ્યાં પુણ્ય પાપના ભાવ હોય ત્યાં આત્મા હોય જ, અને આત્મા ન હોય ત્યાં પુણ્ય પાપ ભાવ ન હોય. સમજાણું કાંઈ? જાય મેળવે છે. આત્મા વિના રાગાદી ન હોય. રાગાદી આત્મા વિના અત્યારમાં હોય, આકાશમાં પરમાણુ હોય. સમજાણું કાંઈ? આ વ્યાપ્તિ, વ્યાપ્તિ એટલે અવિના ભાવ સંબંધ. અવિના ભાવ સંબંધ એટલે જ્યાં જ્યાં પુણ્ય પાપના વિકાર ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા નહીં ત્યાં ત્યાં વિકાર નહીં. એવો અવિના ભાવ સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે. સમજાણું? આ તો સાદી ભાષામાં કઈ બહુ જૂનું નથી. આ વ્યાપ્તિ ક્રિયામાં જે કાર્ય છે
જે વિકારના પરિણામ હોય ત્યાં આત્મા હોય, આત્મા ન હોય ત્યાં વિકાર પરિણામ. એવી જે ક્રિયા થઈ એ ક્રિયાનું જે કાર્ય ને આ રાગાદી પરિણામ એ વ્યાપ્તિનો વ્યાપ કર્મ છે. એ ક્રિયાનું રાગ દ્વેષ પુણ્ય પાપથી કાર્ય છે. સમજાણું કાંઈ? તેને વ્યાપ્ય કહીએ. વિકારી પરિણામ જીવ વિના હોય નહીં, જીવ ન હોય ત્યાં વિકાર હોય નહીં. એવી અવિનાભાવ સંબંધની વ્યાપ્તિ ક્રિયાનું જે વર્તમાન રાગ આદિ પુણ્ય પાપના ભાવ તેને વ્યાપ્ય એટલે કાર્ય એટલે કર્મ એટલે તેને કર્તવ્ય દશા કહેવામાં આવે. સમજરામજી, એ વિકારી કર્તવ્ય કોનું કે આત્માનું? એ વિકારી વ્યાપ્ય એ કર્મ, કર્મ એટલે કાર્ય. કર્મ એ જડની આવી વાત નથી અત્યારે. શુભ ને અશુભ જે રાગ પુણ્ય પાપના જે વિકલ્પો એ વિકારનું આત્મા હારે સંબંધપણું અને એ ન હોય ત્યાં ન હોય એવું સંબંધપણું સિદ્ધ કરીને એવી જે વ્યાપ્તિનું જે જ્ઞાન એ વ્યાપ્તિ તેનું જે તે કાળેથી વ્યાપી એટલે વિકાર પરિણામ તેને કર્મ કહીએ, કર્તવ્ય કહીએ, કાર્ય કહીએ, એને વ્યાપ્ય કહીએ. વિકારી પરિણામને વ્યાપ્ય કહીએ. વ્યાપ્તિ ક્રિયાનું કાર્ય તે વિકાર તેને અહીંયા વ્યાપ્ય ને કર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? તેને વ્યાપ કહીએ. અહીં સિદ્ધ શું કરવું છે કે અશુદ્ધતા કઈ રીતે થઈ, આત્મામાં મલિનતા કઈ રીતે થઈ કે જેથી તે મલિનતાને ટાળવાનો ઉપાય જીવને કરવો પડે છે. સમજાણું કાંઈ? ત્યારે સિદ્ધ કરે છે કે મલિનતા આત્માના વ્યાપ્ય કર્મ કાર્યથી થઈ છે. એને કર્યું તો થયું છે. એ મલિનતા કર્મને લઈને થઈ છે એમ નથી. સમજાણું કાંઈ? આત્મા કરતા છે તેને વ્યાપક કહીએ. વ્યાપ્તિ, વ્યાપ્ય અને વ્યાપક ત્રણને અહીંયા સમજાયા છે. એટલે કે વ્યાપ્તિ તો જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં આત્મા છે, જ્યાં આત્મા નથી ત્યાં રાગ એટલી વ્યાપ્તિ સંબંધ બતાવ્યો. હવે એ વ્યાપ્તિનું જે તે કાળે જે પરિણામ પુણ્ય પાપના પરિણામ છે વિકારી ભાવ તેને અહીંયા વ્યાપ્ય એટલે એને કર્મ કહીએ, વ્યાપને કાર્ય કહીએ અને એ કાર્યનો કરનાર આત્મા તેને વ્યાપક કહીએ. સમજાણું કાંઈ?